જય માતાજી ને જય મામાદેવ બધાને। આજે જો બપોરના 1:30 વાગ્યા, તારીખ 10 છે ને અમે અમરેલી જવા નીકળી ગયા। બસમાં બેસી ગયા। અમરેલીમાં પ્રોગ્રામ છે તો અમે અમરેલી જઈએ બધાય બસમાં બેસી અને અમરેલી જવા નીકળી ગયા। વાતાવરણ એ સરસ મજાનું છે, નથી તડકો કે નથી એકદમ ઢાંકલો, આમ ઠંડોળા જેવું છે, એટલે રસ્તામાં બહુ વાંધો નથી આવતો। એટલે અમે બધા જો સરસ મજાના બસમાં બેસીને જઈએ। અડધા હોઈ ગયા, અડધા જાગે ને આ જો અસલ મજાનું હા જેતપુર ગામ પહોંચ્યા। જેતપુર ગામની ફેક્ટરી, હાલો કોઈ ડ્રેસ લેવા હોય તો લઈ લેજો, ફેક્ટરીમાં ડ્રેસ બને જ છે। બધાને ડ્રેસ તો ન મોકલાવે પણ ફેક્ટરી બતાવી દઈએ કે આમાં જ જોતા હોય લઈ લ્યો। અહીંયા બહુ બધી ફેક્ટરીને આ પુલ ઉપરથી જેતપુરના નીકળે ને તો આ એનો સીન છે। સરસ મજાનું આ જેતપુર ગામ છે। વધારે પડતી તો આ ફેક્ટરીને એવું જ છે। રેસિડેન્સી એરિયો હોય તો ખબર નહીં હો ભાઈ, અમે તો રોડ ઉપરથી નીકળ્યા એટલે આ જોયું એ સીન લીધો। હવે સરસ મજાને જો અહીંયા 4 રસ્તા આવી ગયા। 15મી ઓગસ્ટ આવે તો બધા તિરંગા વેચવાવાળા બેસી ગયા, તિરંગા વેચાય છે અને અમારી બસ ટર્ન લીધો। હવે વળી અમારા બધાને જો થોડીક નીંદર થઈ ગઈ, થાક ઉતરી ગયો, બધાને સરસ મજાની મોજ મસ્તી ઉકલી ગઈ। જો સરસ મજાના હેરાફેરીના ગીત ઉપરને ચાલુ થઈ ગયા બધાય। અહીંયા આ બાજુ વરસાદ સારો છે આપણી સાઈડ કરતાં, તો બધાય જો સરસ મજાના ખેતરોમાં અસલ માંડવીને અલગ અલગ બધું વાવ્યું। હવે અહીંયા તો બધું જુદું જુદું છે, મને તો બહુ ખબર ના પડે, તો મસ્ત વાડી વિસ્તારમાં એ બધું। હાલો ભાઈ, આ અમારે લુંગી ડાન્સ એ થવા માંડ્યા બધીના, બધાયની જો બસમાં અંદર મોજ મસ્તી ચાલુ છે ને અમારું જે જવાનો છે એ રસ્તો ફટાફટ કપાતો જાય, નકર તો કંટાળો આવે કે રસ્તામાં શું કરવું શું ન કરવું। બધાય જો ધીમે ધીમે ડાન્સ કરતાં કરતાં મોજ મસ્તી કરતાં કરતાં જાય। હવે અમે ધીમે ધીમે જો અમરેલીની અંદર એન્ટ્રી કરી ગયા। આ અમરેલીનો બહારનો ભાગ છે, 7 જેવું વાગ્યું હશે। હવે અમે બપોર 1:30 વાગ્યાના નીકળ્યા હતા। હવે જો અમરેલી સિટી આવી ગયું, આ એની શરૂઆત થઈ ગઈ। ધીમે ધીમે જો અમે અંદર જઈએ, અમરેલી ગામ જોઈએ। પહેલી વખત આવ્યા એટલે ખબર નથી અમરેલી કેવું છે, પણ આ બધું જોતાં તો એમ થાય કે સારું હશે। હવે ધીમે ધીમે આગળ જાય તો ખબર પડે કે ગામ કેવું છે। પોરબંદરની જેમ જો આપણે અહીંયા પુલિયું આવી ગયું એટલે આપણે એમ થાય કે ના ક્યાંક બહાર ગામ ગયા। આપણે પોરબંદરમાં કલીન પુલ આવે, એક ઓલો જુબેલીનો પુલ આવે। અહીંયા જો સરસ મજાની મોટી બધી હનુમાનજીની મૂર્તિ છે। હવે અમે ફાઇનલી અમારા ઉતારે પહોંચી ગયા। આ કંઈક હોસ્ટેલ છે, નામ તો નથી ખબર અમને। એ હોસ્ટેલમાં જો અસલ મજાની બિલ્ડિંગો છે અને એની અંદર અમે જઈએ છીએ અત્યારે। અહીંયા અમને ઉતારો આપ્યો અને હવે બસ જો ફાઇનલી પછી અમે ઉતારે પહોંચીને જમવા બેસી ગયા। જમવા ભૂખ બધાય લઈ ગઈ હતી, તૂટી પડ્યા જમવાના માથે।